મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા તેમજ આ પ્રસંગે 157 માંડવી વિધાનસભાના લોકલાડીલા નેતા આદિજાતિ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ પણ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા। માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત વિવિધ યોજનાઓમાં રૂપિયા 278 કરોડના 1240 વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા રૂપિયા 200 કરોડના 1282 કામોનું લોકાર્પણ કરી કુલ રૂપિયા 479 કરોડના 2522 વિકાસના કામોની ભેટ આપી। સાથે સાથે રાજ્યના 6,20,846 આદિજાતિ લાભાર્થીઓને રૂપિયા 125 કરોડના વ્યક્તિલક્ષી યોજનાકીય લાભોનું વિતરણ કર્યું। તેમને આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ વિતરણ તેમજ રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા। રક્ષાબંધન નિમિત્તે આદિવાસી બહેનોની સાથે રાખડી બંધાવી હતી। 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, सांसद श्री प्रभुभाई वसावा, जिला पंचायतना प्रमुख श्रीमती भाविनीबेन पटेल, मारा साथी धारासभ्य श्री संदीपभाई देसाई, सूरत जिला भाजपा प्रमुख श्री भरतभाई राठौर, मांडवी नगरपालिका प्रमुख श्री निमेशभाई शाह, मांडवी तालुका पंचायतना प्रमुख श्री दिलीपभाई चौधरी, जिला भाजपा महामंत्री श्री जिगरभाई नायक, श्री किशनभाई। ईश्वर सोलंकी, दिव्यांग न्यूज, मांडवी, सूरत।